તો ફરી પાછા આપણે પરત નદી પર આવી ગયેલા છે. હવે તો મને એવું લાગે કે આપણું ઘર નદીમાં છે, નદીના કિનારે છે. સવાર થાય એટલે આપણે નદી પર જવાનું પ્લાન બનાવે છે. જે ઊંઘી જે ડેલી આ રૂટીન ચાલતું છે. અરે બેરોજગારની જિંદગી જીતા છે અમે. લાકડા હલગાવવાની તૈયારી ચાલુ છે. મતલબ હલકી જ છે. હવે થોડું સ્ટ્રગલ કર્યું અમે બધા. અમે જેટલા બી અહીંયા નદી પર આવે ને બધા એ તો છે જ. બધા મતલબ પ્યારમાં સતાવેલા લોકો છે. એટલે અહીંયા અમને બધાને સુકૂન મળે એમ. બધાને સારું છે. બધા બેરોજગાર બી છે બધા. હવે તપેલાને આ ચૂલા પર મૂકી આપી. હવે આપણે ટ્રાય કરીએ ઘડી હું થાય. હવે ચૂલાને હવા આપીને ચૂલાને હલગાવતા છે. કેમ કે ચૂલા હલવાઈ ગઈ પાછી અમારે. તમને લાગતો હોય કે અમને બધું બહુ બનાવવાનો એક્સપિરિયન્સ છે? ઘંટો કોઈને કઈ નહીં આવડે. કસમ થઈ ગયો ઘંટો. અમે જે બી કઈ અડધોડ કરે, બધા અડધોડ. કઈ વ્યવસ્થિત પ્રોગ્રામ નહીં રહી. કોઈ આ ભૂલી આવે, કોઈ આ ભૂલી આવે, કોઈ મસાલો ભૂલી આવે, કોઈ બીજો જ મસાલો લઈ આવે. ક્યારેક મીઠું ના બદલે કોઈ બીજું લઈ આવે, મરચાં ના બદલે કોઈ બીજું લઈ આવે. વિચિત્ર. પણ ખાવાનું ખબર ને સારું લાગે. છેવટે બની જાય. હા, કેમ કે બનાવું એમ. આજે આપણે રાહુલભાઈ રસોડાની જિમ્મેદારી સોંપેલી છે. આજે અમે કઈ નવું ટેસ્ટ કરવા માંગે છે. આજે રાહુલભાઈ બનાવશે. આજે તમે ચિકન બનાવવાનું માંગો છો તુષારભાઈ? આપણા કેમેરામેન કરણભાઈ, જિગ્નેશભાઈ અહીંયા આપણે કાંદા ટામેટાને કાપી રહ્યા છે. બસ ને હું તો પાણી પીવું છે. લાવ રે. ના, આપણા અમદાવાદના મહેમાન સનીભાઈ ફરિયાદ કરી નાખી છે. દેવતા પણ ખૂબ જોર પકડી દીધી છે આપણે દેવતાએ. તેલ કદાચ ઓછું પડે લાગતું છે પણ ચાલે. હવે ચાલી જશે ને. મરચી ઇલાયચી આપડી આવી ગયેલી છે. ચાલુ જો વચમાં વિકામ ચોટો નું કામ ચાલુ. હવે આજે કોઈ ગાડ નથી બોલતું ને પણ તો અહીંયા ગાડા ગીડી. આપડા બકરીભાઈ અમદાવાદના. કવર કરજો બકરીભાઈ ને લાઈક કરજો. બકરીભાઈ માટે આપડી એક તો આજે અમારા હાથે અમારા મિત્રો અમદાવાદના અમારા વિડીયો જોઈને તેઓને ખૂબ આનંદ આવ્યો. એના કારણે તે અમદાવાદથી સ્પેશિયલ અમારા માટે અહીંયા પાર્ટી કરવા માટે આવે છે. એના માટે તાળીઓથી ખૂબ ખૂબ વધાવીએ આપણે. એના માટે લાઈક ને કમેન્ટ કરી દેજો. બકરીભાઈ છે એમનું નામ. બકરીભાઈ ને જે પાલો ના મળ્યો એટલે બકરીભાઈ ટામેટા લઈને આવ્યા છે. તો શુદ્ધ શાકાહારી આપણા બકરીભાઈ ચિકન નો આનંદ લેશે. કઈ નાખી દીધું અમે પાણી બી કઈ બી નાખી દઈએ. અમે ખાઈ લઈને હું નદી પર તો અમે કઈ બી કહી શકીએ. એવું સમજી જાય. અને આવી પાર્ટીઓ ના મળે એટલે ખૂબ જ ખુશ છે. અને કામ પણ ખૂબ કરી રહ્યા છે આપણા બકરીભાઈ. કે જો તમે જોઈ શકે છે તેમ લાકડાઓ ને એમ તેમ જમા કરતા છે આપણે. એમનું સાચું નામ નિકોલસ છે. બધા પેરેન્ટ્સ એને બકરી જ કહે છે. મહેનતું લાગે છે આપણા બકરીભાઈ. નિકોલસ છે. નિકોલસ. આપણા કે એમના મેન કઈ નવું પથ્થર શોધી લાવ્યા છે અને ધોયું પથ્થર. અને પથ્થર ધોઈને આપણા કેમેરામેન હવે કૂટશે એમને. એને એમની ગર્લફ્રેન્ડ ની યાદ આપતી છે. તુષારભાઈ ને એમની ગર્લફ્રેન્ડ છોડી ગયેલી છે. કદાચ એવું લાગતું છે. ખૂબ જ ટેન્શનમાં લાગતા છે આજે. તો તમારું ટેન્શનમાં આવવાનું કારણ શું છે તુષારભાઈ? હું નહીં કહી શકું દોસ્ત. એમને કદાચ એમની ગર્લફ્રેન્ડ છોડી ગયેલી છે. કેમ કે આ દિવસ તંગ કરે છે. તુષારભાઈ તમને તમે નીરવભાઈ ની બતાવ જોઈને તો મજા નહીં આવે. એમની ગર્લફ્રેન્ડ તાર ગર્લફ્રેન્ડ નામ છે? મેને પૂછો રખે રાજ. એક ગર્લફ્રેન્ડ હોય તો કઈ બી દે પણ એમને એમની બે ત્રણ છે એવું લાગે એટલે નામ નથી કહેતા. બધા અહીંયા બધા જેટલા બી ફ્રેન્ડ છે બધા સિંગલ છે. ખાલી એક જ ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ છે, ખાલી તુષારની. બાકી અમે બધા સિંગલ છે. ખરેખર કેવું બ્લોગમાં આવું કહીને હું સાબિત કરવા માંગતો છે. અમે બધા સિંગલ છે. ખાલી એક જ આવ્યા છે. નીરવભાઈ કોણ જ થાય તારને સિંગલ છે રે. સિંગલ હક છે સિંગલ. હકતે સિંગલ એમ કે પણ અમારી કોની ગર્લફ્રેન્ડ નથી એટલે અમે બાકી અમારી ગર્લફ્રેન્ડ તો અમે નદી પર નહીં આવતી એમ નથી. આવું બધું કોઈ ભાવ નહીં આપે. મસાલો આપણે નાખીએ હવે.
તૈયાર ખાટા ઘેર નહીં ખાઈ આવે તો આયરો આયા ટેસ્ટ ખાલી જોજે ની ગાણા તો મજા આવે એમ. આપડા બકરીભાઈ કહે કે ઘરેથી બધું સામાન તૈયાર કરી નહીં લાવાય કે એમ અહીંયા આવીને બનાવીને ખાવાનું મજા આવે. પણ આનંદ તમે સિટી વાળા માં રહેવા વાળા જે છોકરાઓ છે એમને નહીં ખબર પડે એમ. તમે ખાલી મારા વિડીયો જોઈને ખુશ થાવ, બાકી આવી વસ્તુનો જો એન્જોય છે લાઈફમાં મજા છે કઈ અલગ જ આવે છે. આપણે હળદર નાખી દઈએ, થોડી મસ્ત હળદર મસાલો બધું નાખાઈ ગયેલું છે થોડું ઘણું. આ જો મરચી કેટલી બધી છે ને આયરી મજા અને આ બીજી મરચી કૂટાઈને આવેલી છે આપણા કેમેરામેન પાસેથી. ચિકન ને ચોખા ધો, નાખો 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 મરચી નો ચિકન ને ચોખા ધો રે. ચિકન કોણ થતું છે? પહેલે ચિકન ધો. લાવો લાવો મિરચી જેમની ત્રણે ગર્લફ્રેન્ડ છે તે હવે પાણી નાખશે આમાં, જલ અર્પણ કરશે આપણા તપેલામાં. રે ભાઈ આને કહેવાય આજો મીઠું. ખૂબ જ સુંદર ગ્રેવી બની છે, જાણે કે બટર ચિકન. પણ આ મરચું એવું લાગે કે શાક છે એવું. પેલું ટીંડોળા ખબર રહી. મસ્ત થયેલી છે. આપણે આજની પાર્ટીનું સહયોગ ને બધો ખર્ચો આપણા રાહુલભાઈ અને કરણભાઈ એ કરેલો છે. આપણે આમને કમેન્ટમાં એક લાઈક કરી દેજો. અમે બંને એમને ચિકન લેગ પીસ મારો આયરો આખી એક મરઘી લે આવેલા લોકો. આવે નહીં તું એ કીધું લેગ પીસ મારો એમ કે લોડા. આ જો બહેનું ને એના પહેલે હાબડાઓ પેલું બોટી બુક કરવા લાગ્યા. કરણ ધોની ફટાફટ પેલો કરણભાઈ બોટીને ધોવા ગયેલો છે. આપણે કેવું કરે બધું ધોઈને ખાય, એક બોટી આપણે વેસ્ટ નહીં થવા દે. બધું આપણે ચેકિંગમાં ને ફૂલ દૂર મૂકી દેવા આવું પતાવા સાઈડ મૂકી દો. કોઈ લાવેલા છે નાખી દો આમાં. આ તમે જોઈ શકો કેટલું સ્પાઈસી બનેલું છે. સ્પાઈસી ખાતા છે અમે બધા, ગરમ મગજના. લાવ દોસ્ત આપી દે. સર ભાઈ જમવાનું તમને કેવું લાગ્યું આજે જોઈને? ક્રેઝી દેખાતું છે ખાવા. ક્રેઝી નો મતલબ એટલે મેં તો નહીં કહી શકું. અરે ક્રેઝી નો મતલબ તો કે પાગલ પણ. અચ્છા પાગલ હતું ને. હજુ એક ગ્લાસ તો આપણો આતે ભૂરું આયરો અમેરિકન બોય. આ લોકો નદી પાસે કાળા થાય, આ લોકો લાલ થાય. ઓય આતે ભાઈ ગોરા ભાઈ, એટલે હવે તમે તમને ફોરેન કન્ટ્રી ગમે કે ઇન્ડિયા ગમે? તો આપણે ચોખા તુષારના ઘરથી લાવેલા છે. ચોખા વધારે માત્રામાં ચોખા છે એમ કેતા છે આ લોકો, એટલે આપણે થોડું ચોખા કાઢી નાખીએ મુઠ્ઠી ભર. તે જીગોભાઈ નખ ગયો તૂટી, એમની 1 મહિનાની મહેનત તૂટી ગયેલી છે. એમનો દિલનો દર્દ અમને એમને જ ખબર હોય. ચાલ ચાલ વાંધો નહીં ફરી ઉગાવી લઈશું. તુષારભાઈ ની ગાંઠ છૂટે કે કરે? થેલી જો હા થેલી બે બે ત્રણ મોટી કાઢ જરાક. હા બાસમતી રાઈસ. બસ રાહુલ બસ ને એટલું જોઈ લે રાહુલ. બરાબર. તો જિગ્નેશભાઈ હવે ચોખા ધોતા છે. કયો ફોન છે રાયરો? વેટ ભરે ને. તો આપણે ગ્રેવી થઈ ગઈ છે ચિકન પર. આપણું બહુ ટેસ્ટી લાગતું છે. કરી જો લાવ હાથમાં કાહી નાગો લાગતું છે. તુષારભાઈ ચાખશે હવે આપણું સુગંધ. ની ગરમ લાગે રે લોડા. આયો એટલે તો હારું છે રે. તીખટ છે. હારું ની આ રસા વાળું બનાવતે તો પસ્તે કરી દેતે. રસા ભાત બહુ ખાતે. પીતે ને આપણે રસો. આંધો ભાઈ ફટાફટ બોસડી. ખૂબ જ સુંદર બોટી અને ખૂબ જ સુંદર ગ્રેવી. બકરી ભાઈ બેહીને પાલો ખાતા છે હવે વેલાને તોડીને. બનેલું રે ગાડી કોણ આંધો દઉડ્યા તરે પાણી આંધો ભાઈ પાણી અડક માં જો આખા નાખવાનું. રાખી દે. બાસમતી અમે નદી પર આવા એવી ચોખા વાપરે. નદી પર તમને હવે અમે કંટ્રોલ ના બનાવી ખાય પણ રોજ ના નહીં આવું ક્યારેક કંઈક અમે અમીર બી બની જાય. અને આ ભાઈ તુષારભાઈ ની મહેરબાનીથી આપણે બાસમતી ચોખાનું આપણે આયોજન કરી શક્યા છે. પાણી લાવો ભાઈ લાવો કરે ખબર આવો બસ ફોન કરે ચોખા પેલા છે. કારબો પકડ્યા
तुषार भाई आप कार्बो वे खाती पकड़ से આ ગલાસ જો બોસડીને મારું છે કે તારું છે भाई ग्लासेस उड़ नाखवा छे અરે ભાઈ ડાયરેક્ટ લખ भाई नाखनी भाई बंद कान चेक तो આ ફોન પકડ राहुल एक ऊपर लाग जाए राहुल चल जाए નહીં નહીં થામ નહીં ચોખા ગયા હવે તો. ચાલો ચાલો દોસ્ત ચાલો કાફી આ એમ કે तुषार भाई ની બોડી જો બંને હાથે કાર્બન ઉચકીને નાખસ હે લોડા ભીના તો નહીં નીચે ટોકાવતો નહીં બસ આમ જ રાખ મથે લસી જાય રો તે ઓર ભાઈ વેટ વજન લાગતું છે ને વજન લાગે કામ નહીં કરે ભોસડી ના હો તમે એટલે થકે કેવું કે નહીં રો આ જીકોડ કાતી કર એટલે પેલી મસાલો રાખી કેટલું પાણી બસ કે હજુ હજુ જે રે જે વધારે આટલું ચડાવીને પછી હું કેમ રે ભાઈ ધીરે કર રાहुल ધીરે કર આપણે સોરી રે યાર આ દેખ ધીરે કર આપણે એ આ તો ઢીલું થતું છે આ કોનું છે બોજ એ ગઈ વાત खुश थके गेलो हीरो बराबर हड़गाओ तो आपको घर में लग रहे हैं बहुत लग रहा है गर्मी तो बहुत लग रहा है तो आपको इंडिया कैसा लगा बहुत धूप है इधर पे इसके सर पे भी देखो घाम निकल चुका है गौर करे थोड़ा गौर करे तो आप मतलब आप मूल कंट्री कहाँ के हो आप इंडिया का हूँ इंडिया के अंग्रेज हो आप આવું કઈ તમે નાખા જાવ નાખવા જ પડે આવું હવે તો બધું રેડી થઈ ગયેલું છે આપણું બધું બી બરફ છે વાઈટ ભારે આજે બધું હાચે કોણ બધા છોકરોમાં ઘલાયેલા છે બધા છોકરોમાં ઘલાયેલા છે એમ બધાના બ્રેકો બધાના કોઈ કોણા ઠેકાણા નહીં આવું એટલે હવે તો એવું નહીં મળે પહેલાથી જ આવું છે એમ જે છોકરાઓનું પેલું આવું રહે ને એ લોકો આવા જ રહે બધા અમે બી બધા આવા જ છે ખાલી આની માલ છે કિશોરની હડગાવ જો હડગાવ્યા કરો ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ બનેલું છે આ બિરયાની અમારી આ અમારી ખરવડ રાહુલભાઈ આજના કુક હતા અમારા રસોડા ખૂબ જ સુંદર બનેલી છે અને આ બધા મિત્રો લેટ આવેલા છે આ બધા મિત્રો અવિનાશ બાઈસ્કર કેતન વાડે અને અજીતે લખંડિયા અને હિતેશ આલકુંડે અને આપણા અમદાવાદના મિત્રો બકરી અને આપણા આદિત્યભાઈ કાલે બહુ સારું કામ કર્યું છે અને મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે એના માટે તાળી અને ગણગડાટ ચીપકેલો બી વાત નથી ને બકરી આ લઈ લે અંદર ખરવડ બોસડી રાહુલ કાઢ બે જણા માટે આ યા લેને આ લઈ લે આ લઈ લે રે ગ્લાસ ચોકરે બોફડે ને તારા પાઇપ છે તો તારા પર ના પાઇપ કેવું લાગ્યું છે જમવાનું કેવું લાગ્યું ધ્રુવ मस्त लाइगो मस्त હવે અમે જમીને પછી નાવા જવું ને પછી ઘરે જીગો કમેન્ટ કરી દેજો રે ભાઈ જતમાં એક એ કમેન્ટ કાંદા બચાવેલા કે નહીં થાકી ગયો છું ખૂબ જ. तो અમદાવાદના મિત્રને પૂછીએ કેવું લાગ્યું જમવાનું ખૂબ ટેસ્ટી છે મીઠું નાખજે હવે આયરો બોડી ચેલેન્જ લેતો છે મારા હાથે એટલે આપણી બોડી હવે થોડીક પતી ગઈ થોડીક ફેટી થઈ ગઈ કેમ કે આપણે ખાવા પીવાળા માણસ આ તો શુક્લકડી જેવું આપણે નહીં આવું આ જોઈ રે હા પણ આ ફોટો હાથે ચાલ રે આ જો ત્યારે બી જો હા અજા ત્યારે બી જો મેં કા છે આમાં હા તું નહીં મળે પણ તને અરે આ પતલો દેખાય રે ભાઈ આ પતલો જ કહેવાય રે ભાઈ આને તે પતલો નહીં આને પતલો કહેવાય રે ભાઈ મેં સ્કિની છે આવું મેં બલ્કી છે આવું ચાલ રેડી ચાલ ચાલ મારી ભાઈ ચાલ નદી આવ મારી બાજુ હવે નહીં મારા પણ એટલી આ યા 1989 લખેલું છે તેટલી માર દે કરણ લે ને કે લોડા ઓડામાં ચાલ આ પીનટ બટર બોડી ની જોઈએ અમને બોસના નોઝલ સુધી છે રે આ લોકના હા સુધી રહી લોડા અમે બોસના એક નવો રાતના જ બને ઓએ વાચો 3.8 जोंटी बाबा खेलते हुए
ગયો જ નહીં, મેં ચોદું બોંગ રે આ લોકોનું, સૌથી ચોદું બોંગ આ લોકોનું. બેને માર ને લોડા. નહીં રે અમે જ મારી કે બીજો સર મારીને ગયો ને. કેતુ બી છે ને જાતો છે આને બી લેવો ઘોસડે રાણે ચાલ તુષાર ને તો હરાય ઘરે કેતુ કદાચ ઘરે કેતુ હરાય કે હરાય હા ચાલ કેતુ તારે ને તુષાર ને બેટા ને જીગો ચાલ तारे ने तुषार ने मुझे पकड़ना है। तो हमारे जो अहमदाबाद के मेहमान है वो बोल रहे थे कि मुझे कुछ काम नहीं करा रहे तो આપણે એને કામ હોય કે તું આવું જ કે લે ચાલે ખુશ હો ભાઈ હવે તમે લ્યા કેવું લાગ્યું લ્યા ખુશ લાગ્યું કે મજા આવી કે ના